વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ઇંગ્લિશમાં ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટના સીન નંબર 2 એટલે કે દ્રશ્ય નંબર 2 અથવા એક પ્રસંગ છે જેનો આજે અભ્યાસ કરીશું। તો આપણને ખબર છે એ પ્રમાણે અરુણિમા સિન્હા a national level volleyball player when she was traveling on a train। ये શું થયું? some thugs tried to snatch her golden chain। અહીંયા થોડીક બેટલ થઈ, થોડીક લડાઈ થઈ અને એક દારૂડિયાએ ડ્રંકન મેને એને હાર્ડ કિક મારી અને એના કારણે નીચે પડ્યા અને એમનો જે ડાબો પગ છે એ કોઈ ટ્રેનના વ્હીલ નીચે આવીને કપાઈ ગયો। ત્યારબાદનો આ પ્રસંગ છે, શું કહે છે? I was admitted to AIIMS। ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આનો ફૂલ ફોર્મ પૂછાય તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ AIIMS અને ક્યાં સ્થિત છે? વેર ઇઝ ઇટ ઇઝ સિચ્યુએટેડ? તો ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન દિલ્હી। અને ક્યારે એડમિટ કરવામાં આવે એની વાત કરે છે, ઓન ધ ઇન્ટરવેન્શન દખલગીરી ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર। નોર્મલ છે કે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હોવાના કારણે અને ટ્રેનમાં આ રીતે જ્યારે અકસ્માત થયો ત્યારે પ્રાઇમ મિનિસ્ટરે દખલગીરી કરી અને on the intervention of prime minister she was admitted to AIIMS દિલ્હી। આગળ જવા દઈએ, the union government જે કેન્દ્ર સરકાર છે would bear the entire cost જે સંપૂર્ણ ખર્ચો થવાનો છે આ બેનના મેડિકલ એક્સપેન્સીસ પાછળ, એનો શું છે? would bear the entire cost of my treatment। અરુણિમા સિન્હાના તમામ મેડિકલ ખર્ચા કેન્દ્ર સરકાર ભોગવશે એવી અહીંયા વાત છે। soon તરત જ AIIMS began issuing daily medical bulletins। અહીંયા શું થયું છે કે TRP શોર્ટ થઈ ગઈ, વધી ગઈ છે અચાનક આ બેનની અને AIIMS એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસે ડેલી મેડિકલ બુલેટિન એટલે સમાચાર બહાર પાડવાનું ચાલુ કર્યું છે। ટૂંકમાં એમની તબિયત કેવી છે, સારી છે, શું તકલીફ છે, આ તે ઓન માય સ્ટેટસ એટલે કે અરુણિમા સિન્હાના જે પણ સ્ટેટસ છે, એમનું મેડિકલ સ્ટેટસ છે એના રિલેટેડ મેડિકલ બુલેટિન્સ ડેલી ઇસ્યુ કરે છે। કોણ કરે છે? AIIMS। I was told અને કહેવામાં આવ્યું, અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન છે, પેસિવ કન્સ્ટ્રક્શન। I was told એટલે કે મને કહેવામાં આવ્યું, was પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, was told that મને કહેવામાં આવ્યું that young people અહીંયા જે યુવાન માણસો છે એટલે કે યુવાધન ઓટો રિક્ષા ડ્રાઈવર્સ જે ઓટો ડ્રાઈવર્સ છે એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને જે નાના મોટા વેપારીઓ છે વેર કેરિંગ આઉટ એ લોકો આપણને ખબર છે આવા પ્રસંગ બને ત્યારે મીણબત્તીઓ લઈને નીકળી પડતા હોય છે, એ પ્રોટેસ્ટ કરતા હોય છે। તો લખે છે રોડ સાઇડ વેન્ડર્સ કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગાલ્વેનાઇઝ। ગેલ્વેનાઇઝ એટલે સમર્થન આપવું। કોને સમર્થન આપે છે? આ અરુણિમા સિન્હાને। ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ પ્રે ફોર માય રિકવરી। અને આ બધા લોકો અરુણિમા સિન્હાની રિકવરી માટે, એની તબિયત સારી થાય એ માટે પ્રે કરે છે એટલે કે પ્રાર્થના કરે છે ભગવાનને। વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, સૌથી સારી અને અત્યાધુનિક લેટેસ્ટ ટેકનોલોજીની સહાયથી વિથ ધ હેલ્પ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ અને જે ટ્રીટમેન્ટ થઈ રહી છે, એમની જે સારવાર થઈ રહી છે એમાં સારી એવી પ્રતિક્રિયા આપવાનું સ્ટાર્ટ થયું। ટૂંકમાં એમની તબિયત સુધરતી જાય છે। હવે વન મોર્નિંગ, હવે આ રીતે એમની તબિયત સારી થઈ ગઈ છે પછી એક પ્રસંગ યાદ કરાવે છે કે વન મોર્નિંગ એક સવારની વાત છે, માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, એમની બેન છે, ખાસ વિદ્યાર્થી મિત્રો કદાચ પરીક્ષામાં પૂછાય તો અરુણિમા સિન્હાની બેનનું નામ છે લક્ષ્મી અને એમના હસબન્ડ એટલે કે બ્રધર ઇન લો, અરુણિમા સિન્હાના બ્રધર ઇન લો બને એવી કહી શકાય, જીજાજી સાહિબ નામ આપ્યું છે। સડનલી આસ્ક્ડ મી, એમને એકવાર એમને પૂછ્યું, અરુણિમા સિન્હાને પૂછ્યું, શું પૂછ્યું? એવરેસ્ટ ચડોગી? એક ટોન્ટ કહી શકાય અથવા એક પ્રકારે જિજ્ઞાસા મળે અથવા એમને કંઈક જીવનમાં કરવા માટે એમના જે જીજાજી છે એમને બનેવી છે એક પ્રશ્ન પૂછે છે, એવરેસ્ટ ચડોગી? હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન। હવે આ પ્રશ્ન કેમ થયો? તો એમણે કંઈક વાંચ્યું, ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, કંઈક વાંચ્યું છે ન્યૂઝપેપરમાં। શું છે મુદ્દો? આ રીતે છે,
કે નો ફિમેલ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે અપંગ, કોઈ અપંગ સ્ત્રી હેડ એવર સ્કેર્ડ એવરેસ્ટ, અપંગ સ્ત્રી માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી કોઈ ઘટના બની નથી. એટલે જો અરુણિમા સિન્હા આ કામ કરી બતાવે તો એક રેકોર્ડ બની જાય. એટલે આ રીતે અમને વાત કરી કે એવરેસ્ટ ચડોગી. આઈ વોઝન્ટ એમ્યુઝ, આ બેન કઈ એટલા બધા ખુશ થયા નહીં, કારણ કે એક તો એમનો પગ હમણાં જ કપાઈ ગયો છે અને કદાચ માઉન્ટ એવરેસ્ટ સર કરવો બહુ મુશ્કેલ છે એવું કદાચ અરુણિમા સિન્હાને પણ સ્ટાર્ટિંગમાં લાગ્યું હશે. તો આઈ વોઝ નોટ એમ્યુઝ, હું કંઈક બહુ ખુશ થઈ નહીં. અને શું કહે છે? આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં હમણાં જ મારો પગ ગુમાવ્યો છે. અને યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. પણ આગળ પછી શું થયું? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, પણ પોતાની જાત સાથે પછી મેં વાત ચાલુ કરી, એટલે કે થોડુંક વિચાર્યું, મંથન કર્યું. અને શું કહે છે? ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, એક પ્રયત્ન કરી જોવું કે છે, અને જો હું સફળ થઈ જાઉં, I would become the first female amputee to hold that record. કહે છે હું પ્રથમ એવી અપંગ સ્ત્રી બની જઈશ કે જેની પાસે આ રેકોર્ડ હશે. શું? માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બની જશે કે અમારી પાસે. એવો વિચાર આવ્યો અને અરુણિમા સિન્હાને. પછી શું થયું? I thought about it for some time, થોડોક સમય મેં આના વિશે વિચાર્યું. And then I conveyed to સાહેબ, અને પછી મેં આ માહિતી, ઇન્ફોર્મેશન જે છે એ શેર કરી, કન્વે કરી, આપી અથવા જણાવ્યું તો સાહેબ માય વિલિંગનેસ, એટલે કે ઈચ્છા શક્તિ, ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ જે પડકાર છે ઝીલી લેવાની મેં ઈચ્છા દર્શાવી. અને શું કીધું? ઠીક હે હમ કરેંગે. કદાચ પરીક્ષામાં write some of the words or some of the sentences from Hindi language that are used in this text. અથવા એમ કહી શકાય કે આપણને જે પણ પેરેગ્રાફ આપ્યો છે ત્યાં હિન્દીના કેટલાક શબ્દો યુઝ થયા છે તો લખો. આવો કંઈક પ્રશ્ન પૂછાય તો ખાસ આપણે યાદ રાખીશું. એવરેજ ચડોગી છે, ઠીક હે હમ કરેંગે, આ પ્રકારના પ્રશ્નો છે, શબ્દો છે. ઠીક હે હમ કરેંગે. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ, હવે મારી પાસે કંઈક છે જીવનમાં, કોઈ ધ્યેય છે કે છે. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ, એક સપનું છે, કોઈ નિશ્ચિત કામ કરવા માટેનું અહીંયા હવે સપનું છે. અત્યાર સુધી નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી, પણ લેફ્ટ લેગ એનો ચોપડ થઈ ગયો, કટ થઈ ગયો. હવે શું કરીશું? તો એક નવો રસ્તો મળ્યો છે, અને નવો રસ્તો છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો, અને એ પણ એક ફિમેલ એમ્પ્યુટી તરીકે, એક આર્ટિફિશિયલ લેગ સાથે. તો આગળ જોઈશું શું કરે છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, આ એક સરળ કામ નથી કે છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, ભવિષ્યની વાત કરે, અથવા એમ કહી શકાય કે મુશ્કેલ કામ સાબિત થઈ શકે છે. બટ પણ થ્રુ આઉટ માય લાઈફ, મારા સમગ્ર જીવન દરમિયાન, નથિંગ હેડ કમ ઇઝી, કંઈ પણ મને સરળતાથી મળ્યું નથી. ટૂંકમાં જે પણ જીવનમાં આપણને બધાને મળે છે એ પણ ડિફિકલ્ટીથી મળે છે, થોડીક મહેનત કરવાથી જ મળે છે, કંઈ પણ ઇઝીલી મળતું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, અને એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર જાણે કે એક્સપાયર થઈ ગયો, મૃત્યુ પામ્યું, અને એક માઉન્ટેનિયર, એક પર્વતારોહક તરીકે એક નવો જન્મ થયો, એવું અહીંયા વાક્ય છે. આઈ ફેલ્ટ લાઈક, શું કહે છે? આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. Then I started waiting for my artificial limb to arrive. હવે શું કરે છે? I started waiting, રાહ જોઈ રહી છે, for my artificial limb, જે કૃત્રિમ પગ, હાથ કે પગ, અહીંયા પગની વાત છે તો પગ છે એ આવે એની રાહ જોઈ રહી છે. When it finally arrived, જ્યારે એમની પાસે મળી ગયો, એમને મળ્યો, પહોંચ્યો, I was overjoyed, હું ખૂબ જ ખુશ થઈ. The artificial leg felt almost like my real leg. હવે અરુણિમા સિન્હા કદાચ રેગ્યુલર યુઝ કરી હશે તો પહેરી રાખ્યા છે, પછી એને શું કહે છે કે ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ, એને અનુભવ થતો ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, જાણે કે સાચો ક્લોઝ પગ હોય એવો એને અનુભવ થવા લાગ્યો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને ભાગ્યે જ કોઈ ફેરફાર દેખાતો. ટૂંકમાં શી વોઝ ઇન લવ વિથ હર, લખ્યું છે આગળ વાક્ય કે આઈ હેવ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. આજે નવું કંઈક છે, એટલે કે નવો પગ સ્ટ્રેન્જર જે છે એના પ્રેમમાં પડી ગઈ છે, અને આ કારણસર ઓરિજિનલ જે રાઈટ લેગ છે અને આર્ટિફિશિયલ લેફ્ટ લેગ વચ્ચે એને કોઈ ફેરફાર દેખાતો નથી. પરીક્ષામાં પૂછાય, કદાચ એવું પૂછાય કે વોટ ઇઝ સ્ટ્રેન્જર. આ ટેક્સ્ટમાં અથવા આપણા
જે આપણને પેરેગ્રાફ આપ્યો છે એમાં આ સ્ટ્રેન્જર એટલે શું, શાની વાત છે, શાનો સંદર્ભ છે? તો ધ સ્ટ્રેન્જર ઇઝ ધ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ ઓફ અરુણિમા સિન્હા whom I was wedded for life. અહીંયા wedded એટલે અહીંયા એક પ્રકારે જોડાઈ જવું, મેરેજ કરવા, પણ અહીંયા જોડાઈ જવું અને સમગ્ર જીવન દરમિયાન ફોર લાઈફ. અહીંયા આપણને ખબર છે લેફ્ટ લેગ ચોપ થઈ ગયો છે. હવે આખી જિંદગી માટે આ આર્ટિફિશિયલ લેફ્ટ લેગ જ એના જીવનનો અભિન્ન અંગ બની જવાનું છે. એટલે કહે છે I was wedded for life. I had set my eyes, મેં મારી આંખો ક્યાં ગળાઈ અથવા મેં ક્યાં ધ્યાન ફોકસ કર્યું on a mountain and I needed to prepare myself with the help of this stranger. અને કહે છે કે મારે હવે તૈયાર થઈ જવાનું છે, મારી પાસે હવે જે છે સ્ટ્રેન્જર એટલે કે આર્ટિફિશિયલ લેગ છે, તો મારે એની સાથે તૈયારી કરવાની છે, બહાના નથી. જો ખાસ એ પણ જોવાનું છે ઘણીવાર આપણી પાસે અભ્યાસ કરવા માટે કંઈ ગાઈડ ના હોય, અપેક્ષિત ના હોય, અથવા ચાલીને જવું પડતું હોય, સાયકલ ના હોય, તો આપણે બહાના કાઢતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અરુણિમા સિન્હાનો લેફ્ટ લેગ નથી, આર્ટિફિશિયલ પગ છે, છતાંય શું કહે છે આઈ નીડેડ, કહે છે કે આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. મારે હવે આ આર્ટિફિશિયલ અથવા સ્ટ્રેન્જર પગથી જ કામ ચલાવવાનું છે અને એના માટે તૈયાર પણ થઈ ગઈ છે. થેન્ક યુ ઓલ. મારો આગળનો વિડીયો આવશે તો તમે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ કરશો તો તરત જ તમને નોટિફિકેશન પણ મળી જશે. થેન્ક યુ.